નમસ્કાર મિત્રો, સૌ પ્રથમ આપણે સિગ્નેચર કોન્ફિગરેશન કરવા માટે આપણા એડમિન આઈડીમાં જઈએ. ત્યારબાદ તેમાં સ્કીમ સિલેક્શન કરીએ જે 209. ત્યારબાદ આપણું એકાઉન્ટ આઈડી એમાં આવી જશે, એને સિલેક્ટ કરીએ. એકાઉન્ટ આઈડી સિલેક્શન કર્યા બાદ અહીંયા સિગ્નેચરી માટે સૌ પ્રથમ લેવલ 1 ઉપર ક્લિક કરીએ. મિનિમમ એમાઉન્ટ, મેક્સિમમ એમાઉન્ટ અને નંબર ઓફ લેવલ લખેલું આવશે, ત્યાં આપણે સિલેક્શન કરીએ. મિનિમમ એમાઉન્ટ ઉપર ચોકડી ઉપર ક્લિક કરતાં ત્યાં 1 આવી જશે અને સાઈડમાં ડેઝિગ્નેશન આવશે. ડેઝિગ્નેશનમાં આપણે પ્રો મેમ્બર જે એસએમસીના સભ્ય હોય તેનું હોદ્દો લખીએ. ત્યારબાદ એનું ચેકર આઈડી, જે એસએમસીના 2 ચેકર આઈડી હોય, એક આચાર્યનું હોય અને એક સભ્ય પ્રોમિનેન્ટનું હોય, તે સિલેક્શન કરીએ. ત્યારબાદ ડીએસસીની વેલિડિટી આપણે 2 વર્ષની હોય, 3 વર્ષની હોય, તો જે તે તારીખથી ડીએસસીની વેલિડિટી આપણે સિલેક્શન કરી અને 2 વર્ષની મેક્સિમમ નાખી દઈએ. જરૂર જણાય તો આમાં વધઘટ થઈ શકે છે. શરૂઆતની તારીખ, ત્યારબાદ એને સબમિટ આપી દઈએ. સેવ આપતા ફરીને પાછું આપણે સબમિટ થઈ ગયું છે એટલે ફરીને પાછી આપણે પ્રોસેસ કરીએ. બેંકમાં જઈ સિગ્નેચરી કોન્ફિગરેશન ઉપર જઈએ. હવે એક લેવલ તમને બતાવશે, એક ઉપર જે આવ્યું હોય તે આવી ગયું છે. ત્યાં હવે આપણે બીજું લેવલ સિલેક્શન કરીએ. ત્યાં 3 રૂપિયાથી માંડી અને 1 લાખ રૂપિયા સુધી લિમિટ રાખીએ અને લેવલ નંબર 2 આપી અને એડ કરીએ. હવે લેવલ 2 એડ થઈ ગયું છે. હવે લેવલ 2 એડમાં આપણે એમના એસએમસીના સભ્ય અને આચાર્યને એડ કરીએ. તો ત્યાં તમે જોઈ શકો છો કે સિગ્નેચરી લેવલ 1માં ક્રોસ મારોમાં ઉપર 1 જ આવતું, તો અહીંયા 2 આવશે. એકડો અને 1 ક્રમ અને 2 આવશે. તો સિગ્નેચરી લેવલ 1માં આપણે સૌથી પહેલાં જેમ ઉપર નાખ્યું તેમ પ્રો મેમ્બર નાખીએ, એસએમસીના સભ્યનું નાખી દઈએ. ત્યારબાદ એનું ચેકર આઈડી સિલેક્શન કરીએ. જે ઉપર જ હતું એનું એ જ ચેકર આઈડી આપણે એનું સિલેક્શન કરવાનું છે, એમાં કોઈ ફેરફાર કરવાનો નથી. એની ડેટ પણ નાખી દઈએ, જે 2 વર્ષની મુદત હોય એ રીતે આપણે એની ડેટ પણ સિલેક્શન કરશું. ત્યારબાદ એને સેવ કરી નાખીએ. સેવ કરતાં એરર આવે એવી રીતનો એક વિકલ્પ આવશે, એટલે આપણે એને સેવ થઈ ગયેલું માનવું. હવે પાછું જે લેવલ એસએમસીના મેમ્બરને સિલેક્શન કર્યું એવી જ રીતે હવે આચાર્યનો લઈએ. ત્યાં 1ને બદલે આપણે 2 કરીએ. નીચે લેવલ 2માં ત્યાં પ્રિન્સિપલ હોદ્દામાં લખીએ. હવે પ્રિન્સિપલનું ચેકર આઈડી જે હોય એ એસએમસીના પ્રોમિનન્ટ મેમ્બર સભ્ય કરતાં અલગ હોય છે. એ 2 ડિફરન્સ હોય છે બેયની તારીખ સિલેક્શન કરી લઈએ 2 વર્ષની મુદતમાં અને એક્ટિવેટમાં સબમિટ આપી દઈએ. સબમિટ થઈ ગયું. હવે આપણે જોઈ શકીએ છીએ, તમે બંને લેવલ જોઈ શકો છો. સિગ્નેચરી લેવલ 1માં માત્ર પ્રોમિનન્ટ મેમ્બર જ છે, જ્યારે એની સિવાય કોઈ જ નથી, બીજું કાંઈ એડ કરવું નથી અને તે એક્ટિવેટ છે. એવી જ રીતે નીચે સિગ્નેચરી લેવલ 2 પણ જોઈ લઈએ. જો એમાં બંને વ્યક્તિ આવશે, સિગ્નેચરી લેવલ 2માં આપણે દેખાય છે.